विद्यार्थी मित्रों नमस्कार ओम शांति। तो आज मित्रों केल्विन चक्र એટલે કે અંધકાર પ્રક્રિયાની ચર્ચા આપણે કરીએ। તો અંધકાર પ્રક્રિયા એટલે શું? તો અત્યાર સુધીનો આપણે પ્રકાશ સંશ્લેષણના ચેપ્ટરમાં અભ્યાસ કર્યો તો મુખ્યત્વે એવી ચર્ચા આપણે કરી કે પ્રકાશ સંશ્લેષણ છે એ મુખ્યત્વે બે તબક્કામાં થતી ક્રિયા છે। एक प्रकाश प्रक्रिया અને બીજી અંધકાર પ્રક્રિયા। પ્રકાશ પ્રક્રિયા છે એમાં પ્રકાશની હાજરીમાં ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનની ક્રિયા થાય છે અને એ દરમિયાન એટીપી અને NADPH2 જેવી નિપજો આપણને પ્રાપ્ત થાય છે જે અંધકાર પ્રક્રિયામાં એટલે કે કેલ્વિન ચક્રમાં વપરાય છે। બરાબર? તો અંધકાર પ્રક્રિયા છે प्रकाश संश्लेषणનો બીજો તબક્કો છે જેમાં ગ્લુકોઝનું નિર્માણ થાય છે। એ તબક્કાને કેલ્વિન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। બરાબર? તો શરૂ કરીએ મિત્રો। કેલ્વિન ચક્ર અથવા C3 પથ, અંધકાર પ્રક્રિયા, જૈવ સંશ્લેષણની પ્રક્રિયા, આ ઘણા બધા નામોથી કેલ્વિન ચક્રને ઓળખવામાં આવે છે। એની થોડી ચર્ચા આપણે પ્રશ્નના અંતમાં કરીશું। બરાબર? તો પહેલા તો આપણને એ ખ્યાલ છે કે પ્રકાશ પ્રક્રિયા છે જે પ્રકાશ સંશ્લેષણનો પ્રથમ તબક્કો છે એ થાઇલેકોઇડની દિવાલમાં થાય છે। બરાબર? અને જે બીજો તબક્કો છે અંધકાર પ્રક્રિયા છે એ હરિતકણના સ્ટ્રોમામાં એટલે કે હરિતકણના આધારકમાં થાય છે। તો પહેલા સ્થાન લખીએ। સ્થાન છે હરિતકણના આધારકમાં થાય। તો કેલ્વિન ચક્રનું સ્થાન ક્યાં? હરિતકણના આધારકમાં। શોધની વાત કરીએ। કેલ્વિને એટલે કે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે ક્લોરેલા નામની લીલ પર, ક્લોરેલા નામની એકકોષી લીલ છે મિત્રો, ક્લોરેલા, આ લીલ ઉપર સંશોધન કરેલું અને કેલ્વિન ચક્રનો અભ્યાસ છે એ કર્યો। હવે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે ક્લોરેલા નામની એકકોષી લીલ ઉપર આ કેલ્વિન ચક્રનો અભ્યાસ કરેલો। બરાબર? હવે મેલ્વિન કેલ્વિન આખું નામ છે મેલ્વિન કેલ્વિન, આ ઉપરાંત એમની સાથે જે વૈજ્ઞાનિકો છે એમનો પણ આ શોધમાં ફાળો છે, બેન્સન અને બાસામ। બરાબર? તો મેલ્વિન કેલ્વિન, બેન્સન અને બાસામ આ ત્રણેય વૈજ્ઞાનિકોનો સંયુક્ત રીતે આ સંશોધનમાં ફાળો છે। પણ મુખ્યત્વે સંશોધન કરનાર વૈજ્ઞાનિક છે એ મેલ્વિન કેલ્વિન હતા, એટલે એની યાદમાં એના નામ ઉપરથી આ ચક્ર છે, પ્રક્રિયા છે, એનું નામ કેલ્વિન ચક્ર એવું પાડવામાં આવ્યું। ઓકે, તેમના પ્રયોગો દરમિયાન તેમણે C3 ચક્રની, C3 ચક્ર એટલે કેલ્વિન ચક્ર, હવે કેલ્વિન ચક્રને C3 ચક્ર શા માટે કહેવાય હમણાં આપણે એની ચર્ચા કરીએ, થોડી વાર રાહ જુઓ। તો C3 ચક્રની પ્રક્રિયાને એટલે કે કેલ્વિન ચક્રની પ્રક્રિયાને શોધવા માટે ક્રોમેટોગ્રાફી અને રેડિયો આઇસોટોપ કાર્બન 14 પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો। તો વાક્ય એવું કહે છે કે આ જે વૈજ્ઞાનિકો છે, બરાબર, એમણે આ કેલ્વિન ચક્રની પ્રક્રિયાને શોધવા માટે એમણે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? તો કે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ। અને આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ શું છે મિત્રો? આપણે ભણી ગયા કે ભાઈ રંજક દ્રવ્યોને અલગીકરણ કરવા માટેની આ પદ્ધતિ છે। બરાબર? અને રેડિયો આઇસોટોપ કાર્બન 14 સમસ્થાનિકનો ઉપયોગ કરી અને આ પ્રક્રિયાની સંશોધન કર્યું છે। કેલ્વિન ચક્ર બધી પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિઓમાં થાય છે, એટલે પૃથ્વી પર જે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે એ બધી વનસ્પતિમાં કેલ્વિન ચક્ર થાય છે, કારણ કે કેલ્વિન ચક્ર દરમિયાન ગ્લુકોઝ બને। બરાબર? તો પ્રકાશ સંશ્લેષણની નિપજ જ છે ગ્લુકોઝ, અંતિમ નિપજ છે ગ્લુકોઝ, એટલે કેલ્વિન ચક્ર બધી જ પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિ હોય એમાં જોવા મળે છે। તબક્કાની વાત કરીએ મિત્રો તો સમગ્ર કેલ્વિન ચક્રને 3 તબક્કા છે। બરાબર? પહેલો તબક્કો છે કાર્બોક્સિલેશન, બીજો તબક્કો છે રિડક્શન અને ત્રીજો તબક્કો છે પુનઃ સર્જન।
તો આ 3 તબક્કાની અંદર સમગ્ર કેલ્વિન ચક્ર થાય છે. હવે મુખ્ય વાત ઉપર આવીએ. કેલ્વિન ચક્ર છે એનો ચાર્ટ આ આકૃતિની અંદર ચાર્ટની અંદર આપણે વિવિધ તબક્કાઓ છે જોવાના છે. તો જો સૌથી પહેલા RUBP એટલે અહીંયા નામ લખ્યું છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, બરાબર, જે હરિતકણના આધારકની અંદર, બરાબર છે, આવા જૈવિક અણુઓ છે એ પડેલા હોય છે, બરાબર. RUBP એ 5 કાર્બન ધરાવતો પદાર્થ છે, 5 કાર્બન ધરાવતો, બરાબર, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. એની સાથે CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુની પ્રક્રિયા થાય છે. તો 6 અણુ RUBP ના, બરાબર, આ 6 છે એ 6 અણુ દર્શાવે છે. 6 અણુ RUBP ના 6 અણુ CO2 સાથે પ્રક્રિયા કરે, બરાબર. આ પ્રક્રિયા રૂબિસ્કોની હાજરીમાં થાય. હવે રૂબિસ્કો છે મિત્રો જાણો છો કે સમગ્ર જીવાવરણની અંદર સૌથી પ્રભાવી પ્રોટીન છે રૂબિસ્કો, બરાબર છે. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ આવું એનું પૂર્ણ નામ છે. તો આ રૂબિસ્કો તરીકે RUBP કાર્બોક્સિલેઝ નામનો ઉત્સેચક છે એની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે અને 6 અણુ પ્રાપ્ત થાય છે. 6 કાર્બન ધરાવતા 6 અણુ પ્રાપ્ત થાય છે. એ અણુ છે 2 કાર્બોક્સી 3 કીટો 1,5 બાયફોસ્ફોરિબોટોલ. આ એક સંયોજન છે મિત્રો, બરાબર. ફરીથી નામ બોલું છું. 2 કાર્બોક્સી 3 કીટો 1,5 બાયફોસ્ફોરિબોટોલ. આ સંયોજનમાં 6 કાર્બન હોય છે. તો 6 કાર્બન ધરાવતા 6 અણુ પ્રાપ્ત થાય છે, બરાબર. તો સૌથી પહેલી પ્રક્રિયા કઈ થાય? 6 RUBP ની પ્રક્રિયા 6 CO2 ના અણુ સાથે થાય. RUBP કાર્બોક્સિલેઝ ઉત્સેચકની હાજરીમાં 6 અણુ 2 કાર્બોક્સી 3 કીટોન 1,5 બાયફોસ્ફોરિબોટોલ કે જેમાં 6 કાર્બન છે એના 6 અણુ પ્રાપ્ત થાય છે. હવે આ છે અસ્થાયી નિપજ છે. કેવી નિપજ છે? અસ્થાયી. એટલે તરત જ એ પાણીના અણુને સ્વીકારે, બરાબર. 6 પાણીના અણુ પ્રક્રિયા કરે, કારણ કે આ 6 અણુ છે તો દરેક અણુ સાથે એક એક પાણીનો અણુ પ્રક્રિયા કરે. એટલે પાણીના અણુ પ્રક્રિયા કરે અને 12 PGA ના અણુ પ્રાપ્ત થાય છે, બરાબર છે. તો આ 6 અણુમાંથી 12 અણુ પ્રાપ્ત થાય છે. આ 6 અણુ 6 કાર્બન વાળા છે. જ્યારે PGA છે તો PGA માં 3 કાર્બન છે. PGA છે 3 કાર્બન ધરાવતો પદાર્થ છે. PGA નું પૂર્ણ નામ થાય ફોસ્ફોગ્લિસરિક એસિડ, બરાબર. ફોસ્ફોગ્લિસરિક એસિડ. ઓકે. તો આ 12 PGA ના અણુ પ્રાપ્ત થાય છે. હવે 12 PGA માંથી 12 અણુ 1,3-BPGAP. આ BPGAP એટલે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, બરાબર છે. BPGAP અથવા એને PGAP પણ કહેવામાં આવે છે. જેમાં 3 કાર્બનના અણુ છે, બરાબર. કાર્બનના 3 અણુ છે. તો 3 કાર્બન ધરાવતા અણુ 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ પ્રાપ્ત થાય છે. હવે આ ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એમાંથી 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ પ્રાપ્ત થયું, બરાબર. તો એ દરમિયાન જે ફોસ્ફેટના અણુ છે એ ATP માંથી પ્રાપ્ત થાય છે. આ ફોસ્ફોરીકરણની ક્રિયા થઈ. PGA નું ફોસ્ફોરીકરણ થાય એટલે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એ બને છે. તો એક ફોસ્ફેટ છે એ ATP માંથી વપરાય છે. એટલે 12 PGA છે તો 12 PGA માંથી 1,3-BPGA બનવા માટે 12 ફોસ્ફેટના અણુ જોઈએ, જે 12 ATP ના અણુમાંથી પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા 12 ATP વપરાય છે અને એમાંથી 12 ADP નું નિર્માણ થાય છે, બરાબર મિત્રો. 12 ATP માંથી કેટલા? 12 ADP નું નિર્માણ થયું. તો 12 ફોસ્ફેટ જે અણુ છૂટા પડ્યા એ દરેક એક એક છે PGA સાથે જોડાઈ જાય છે અને 12 PGA માંથી 12 1,3
BPG એટલે કે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એ બને છે. હવે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે બરાબર. હા 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એનું રિડક્શન થઈ અને એમાંથી 12 અણુ PGL ના બને છે. હવે રિડક્શન થવા માટે H2 ને સ્વીકારે, H2 સ્વીકારે, H+ ને સ્વીકારે, એનું રિડક્શન થયું કહેવાય. તો એ H+ છે એ NADPH2 માંથી પ્રાપ્ત થાય છે. આ NADPH2 ના 12 અણુ અહીંયા વપરાય છે. તો 12 NADPH2 માંથી 12 NADP ના અણુ બને છે બરાબર. તો એમાંથી જે હાઇડ્રોજન મુક્ત થયા એ હાઇડ્રોજન બરાબર છે આ BPGL ના અણુ છે સ્વીકારે છે એટલે કે એનું રિડક્શન થાય છે. એમાંથી 12 PGL ના અણુ પ્રાપ્ત થાય છે. PGAL એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ નામ લખ્યું છે 12 PGAL એ પણ 3 કાર્બન ધરાવતો અણુ છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. તો આ તબક્કે રિડક્શનની પ્રક્રિયા થઈ છે એટલે 12 NADPH2 ના અણુ વપરાય છે અને 12 NADP બને છે. હવે આ જે 12 NADPH2 ના અણુ અહીંયા આ 12 ATP ના અણુ આ આવ્યા ક્યાંથી મિત્રો? તો યાદ કરો આ પ્રકાશ પ્રક્રિયાની નીપજ છે. પ્રકાશ પ્રક્રિયામાં ATP અને NADPH2 બને. આ ATP અને NADH2 આપણે એવું કહેતા હતા અંધકાર પ્રક્રિયામાં વપરાય, અંધકાર પ્રક્રિયામાં વપરાય બરાબર. તો એક્ઝેક્ટલી આપણે અંધકાર પ્રક્રિયા જોઈએ છે અને અંધકાર પ્રક્રિયામાં આ ATP છે, આ NADPH2 છે એનો વપરાશ થાય છે બરાબર. તો અહીંયા સુધીની પ્રક્રિયા ફરીથી મિત્રો રિપીટ કરીએ. 6 RuBP ના અણુ કે જે 5 કાર્બન યુક્ત છે અને 6 CO2 ના અણુ બરાબર. બંને વચ્ચેની પ્રક્રિયા થાય. રૂબિસ્કો RuBP કાર્બોક્સાઇલેઝ ની હાજરીમાં 6 અસ્થાયી સંયોજન બને છે જેમાં કાર્બનની સંખ્યા 6 છે. કેમ આ સંયોજનમાં 6 કાર્બનની સંખ્યા છે? RuBP છે 5 કાર્બન છે, એની પ્રક્રિયા 1 કાર્બન વાળા CO2 સાથે થાય એટલે 5 + 1 એટલે 6 કાર્બન વાળા કેટલા સંયોજન પ્રાપ્ત થયા? 6 સંયોજન. કયું સંયોજન? 2-કાર્બોક્સી 3-કીટો 1,5-બાયફોસ્ફોરિબોટોન. પણ આ સંયોજન કેવું છે? અસ્થાયી છે. એટલે એ પાણીનો અણુ સ્વીકારી અને 12 PGA ના એટલે કે ફોસ્ફોગ્લિસરિક એસિડ ના અણુ પ્રાપ્ત થાય છે. હવે 12 ATP ના અણુ વપરાશ સાથે PGA માંથી 1,3-BPGA ના એટલે કે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ ના 12 અણુ બને છે જેમાં પણ 3 કાર્બન છે. જેનું એટલે કે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ નું NADPH2 વડે રિડક્શન થવાથી 12 PGL ના અણુ પ્રાપ્ત થાય છે અને 12 NADPH2 માંથી NADP રૂપાંતર થાય છે. તો અહીંયા આપણને આ 12 અણુ PGAL જેમાં 3 કાર્બન છે આવા કેટલા અણુ પ્રાપ્ત થયા? 12 અણુ જેને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય છે. હવે મિત્રો આ પ્રક્રિયા સતત હરિતકણના આધારકમાં થયા જ કરે તો એક સમય એવો આવે કે ભાઈ જેટલા આ જૈવિક અણુ તરીકે RuBP એ આધારકમાં પડેલા હોય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલે અને આ RuBP ખૂટી જાય. એક સમય એવો આવે પ્રક્રિયા થતા થતા RuBP ખૂટી જાય તો પ્રક્રિયા બંધ થઈ જાય બરાબર છે. પણ વાસ્તવિકતા એમ છે કે આ પ્રક્રિયાને કેલ્વિન ચક્રને સતત ચલાવવા માટે RuBP તો પ્રાપ્ત થવા જોઈએ તો જ RuBP CO2 સાથે પ્રક્રિયા કરે અને આ કેલ્વિન ચક્રની પ્રક્રિયા આગળ વધે. એટલે અહીં કેલ્વિન ચક્ર અટક્યા વગર ચલાવવા માટે RuBP નું પુનઃ નિર્માણ થવું પડે. ફરીથી RuBP નવા બનવા પડે. એટલે શું થાય છે? અહીંયા 12 PGL બને છે તો 12 PGL આગળની પ્રક્રિયામાં દાખલ થતા નથી. ઓકે, પરંતુ એમાંથી 10 PGA છે, 12 PGAL માંથી 10 PGL છે એ ફરીથી RuBP બનાવવા માટે વપરાઈ જાય છે બરાબર. આ ક્રિયાને આપણે પુનઃસર્જન કહીશું
બરાબર, કારણ કે પુનઃ PGL માંથી પુનઃ RUBP ના સર્જન માટે 10 PGL ના અણુ વપરાઈ જાય છે અને આ દરમિયાન 6 RUBP બને છે. એટલે 10 PGL ના વપરાશથી કેટલા RUBP બને? 6 RUBP બને. તો આ પ્રક્રિયા પણ સતત ચાલુ હોય એટલે RUBP છે કેલ્વિન ચક્ર માટે ખૂટી ન જાય પણ સતત પ્રાપ્ત થયા કરે, મળ્યા કરે, એટલે કેલ્વિન ચક્ર અટક્યા વગર ચાલ્યા કરે. ઓકે, અચ્છા, આ દરમિયાન જ્યારે એક RUBP નો અણુ બને છે PGL માંથી ત્યારે એક ATP નો વપરાશ થાય છે. અહીંયા 10 PGL માંથી જ્યારે 6 RUBP ના અણુ બને છે જુદી જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થઈને, કારણ કે આ જે 12 PGL છે એમાંથી 10 PGL જ્યારે RUBP માં ફેરવાય ત્યારે ઘણા બધા તબક્કાઓમાંથી વિવિધ ક્રિયાઓમાંથી એ પસાર થાય છે અને એ દરમિયાન 6 RUBP નું નિર્માણ થાય અને 6 ATP નો વપરાશ થાય છે. બરાબર, અને 6 ADP બને છે. તો અહીંયા જોઈ શકો છો મિત્રો 6 ATP નો વપરાશ થયો. બરાબર, અહીંયા PGA માંથી BPGA બનવા માટે પણ કેટલા ATP વપરાયા? 12 ATP. આ બધા ATP પ્રકાશ પ્રક્રિયામાં બન્યા હોય તે અહીંયા વપરાય છે. ઓકે, ચાલો, તો 10 PGL છે એ RUBP ના પુનઃ નિર્માણમાં વપરાઈ ગયા. ઓકે, ચાલો, તો બાકી કેટલા વધ્યા? 12 માંથી 10 પુનઃ સંયોજનમાં વપરાઈ ગયા એટલે બાકી વધ્યા 2. તો 2 માંથી એક PGL DHAP માં ફેરવાય. બરાબર, DHAP એ 3 કાર્બન ધરાવતી શર્કરા છે જેનું પૂર્ણ નામ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. બરાબર છે, અહીંયા લખ્યું છે મિત્રો DHAP ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. હવે અને એક છે PGL, એ તો PGL સ્વરૂપે જ રહે છે અને એક છે એના સમઘટક DHAP માં ફેરવાય છે. બરાબર, હા, PGL માં 3 કાર્બન હતા તો એનો સમઘટક છે એમાં 3 કાર્બન જ હોય. PGL માં 3 કાર્બન છે. હવે નેક્સ્ટ તબક્કામાં શું થશે? DHAP અને PGL બંનેનો એક એક અણુ જોડાઈ જશે. બરાબર, અને એમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નામનો ઘટક બને છે. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. બરાબર, એ કાર્બન કેટલા છે એમાં? 6. કારણ કે 3 કાર્બન ધરાવતા બે ઘટક જોડાઈ જાય. આ DHAP એમાં કાર્બન કેટલા? 3. PGAL એમાં કાર્બન કેટલા? 3. તો 3 કાર્બન ને 3 કાર્બન, બે 3 કાર્બનના સંયોજન જોડાય એટલે 6 કાર્બન ધરાવતું સંયોજન બને છે જેનું નામ છે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. એટલે કે ફ્રુક્ટોઝ ઉપર પહેલા અને છઠ્ઠા કાર્બન ઉપર ફોસ્ફેટ હોય. બરાબર, એને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ કહેવાય છે. ઓકે, હવે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ પાણીનો અણુ ગ્રહણ કરે છે, H2O. પાણીનો અણુ ગ્રહણ કરે, બરાબર છે, એટલે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ અને ફોસ્ફોરિક એસિડમાં ફેરવાય છે. પણ આ માટે અગત્યની ક્રિયા કઈ કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે પાણી સાથે પ્રક્રિયા કરે અને એક ફોસ્ફેટનો અણુ છે એ ગુમાવે છે. એક ફોસ્ફેટ ગુમાવે એટલે સમજી લો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ હોય એટલે ફ્રુક્ટોઝના પહેલા કાર્બન અને છઠ્ઠા કાર્બન ઉપર બે ઉપર ફોસ્ફેટ હોય છે. એમાં જે પહેલા કાર્બન પરનો ફોસ્ફેટ હોય છે એ ગુમાવે છે. એ ગુમાવે ને એને સ્વીકારે કોણ? ફોસ્ફેટ ને ADP સ્વીકારે. ADP સ્વીકારે એટલે ADP plus PI એટલે અહીંયા જોવો તો મિત્રો એક ATP નું સર્જન થાય છે. એક ATP નું સર્જન થાય છે. આ સાથે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ પ્લસ H3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડ નું પણ નિર્માણ થાય છે. હવે એટલે અહીંયા આ ડિફોસ્ફોરાઇલેશન ની ક્રિયા થઈ. બરાબર છે, ડિફોસ્ફોરાઇલેશન કારણ કે ફોસ્ફેટ છે દૂર થયો એટલે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માંથી શું બને છે? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નું નિર્માણ થાય છે. ઓકે, હવે આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એનું રૂપાંતર એના સમઘટકમાં થાય. બરાબર, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નો સમઘટક કયો? તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. બરાબર, એમાં પણ કાર્બનની સંખ્યા 6 છે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એમાંય 6 કાર્બન છે.
ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એમાં પણ 6 કાર્બન છે. હવે એ પાણીનો અણુ ઉમેરી, બરાબર છે, એડીપી નું ફોસ્ફોરીકરણ થશે અને 1 એટીપી નું સંશ્લેષણ થશે અહીંયા, એટલે ડિફોસ્ફોરાયલેશન ની ક્રિયા થશે એટલે આ છઠ્ઠા ક્રમનો ફોસ્ફેટ દૂર થશે અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી ફાઇનલી ગ્લુકોઝનો એક અણુનું નિર્માણ થાય છે. બરાબર. ગ્લુકોઝમાં કાર્બન કેટલા હોય છે મિત્રો? 6 અને વત્તા ફોસ્ફોરિક એસિડનો અણુ પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપણે જોયું કે એક અણુ ગ્લુકોઝનો પ્રાપ્ત થાય છે. બરાબર. તો હવે બીજી વાત અહીંયાથી જરાક જોઈ લો તો ફરીથી આ DHAP અને PGL બંનેના એક એક અણુ જોડાઈ જાય છે. આ 3 કાર્બન છે, આ 3 કાર્બન છે. બરાબર. તો 3 + 3 એટલે 6 કાર્બન ધરાવતો ઘટક કયો બને છે? ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ. અચ્છા, એમાં પાણીનો અણુ સાથે પ્રક્રિયા થાય છે અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને છે અને 1 એટીપી નું સંશ્લેષણ થાય છે. આ ક્રિયા ડિફોસ્ફોરાયલેશન અથવા વિફોસ્ફોરીકરણ કહેવાય, કારણ કે ફોસ્ફેટનો અણુ, બરાબર છે, આ ઘટક ગુમાવે છે. ઓકે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એના સમઘટક એવા પદાર્થ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે, જે પાણી સાથે પ્રક્રિયા કરે, 1 એટીપી નું નિર્માણ થાય, વિફોસ્ફોરીકરણ ફરીથી થાય છે અને ગ્લુકોઝ નામનો ઘટક પ્રાપ્ત થાય છે, જેમાં કાર્બનની સંખ્યા 6 છે. ઓકે, તો આ વાત થઈ ગઈ કેલ્વિન ચક્રની. હવે એક પછી એક મુદ્દા આપણે અગત્યના છે એની ચર્ચા કરતા જઈએ. હવે આપણે એમ કીધું કે આ સમગ્ર કેલ્વિન ચક્ર 3 તબક્કામાં થાય છે. બરાબર. તો કાર્બોક્સિલેશન પહેલો તબક્કો છે, રિડક્શન બીજો તબક્કો અને પુનઃસર્જન. તો કાર્બોક્સિલેશન એટલે શું? મિત્રો અહીંયા જુઓ, આ 6 RuBP ના અણુ છે, 6 CO2 ના અણુ સાથે પ્રક્રિયા કરે છે રૂબિસ્કોની હાજરીમાં. બરાબર. ત્યારે 2 કાર્બોક્સી 3 કીટોન 1,3-બાયફોસ્ફોરીબોટોલ બને અને પાણીના અણુ ઉમેરાય એટલે એમાંથી 12 PGA બને છે. પણ આપણે હમણાં કીધું કે આ જે સંયોજન પહેલું પ્રાપ્ત થાય છે એ તો અસ્થાયી છે. કેવું છે? અસ્થાયી છે. સૌપ્રથમ કેલ્વિન ચક્રની સ્થાયી નિપજ કઈ? તો કે PGA. આ PGA છે એ કેલ્વિન ચક્રની સૌપ્રથમ સ્થાયી નિપજ. બરાબર. એટલે RuBP ની પ્રક્રિયા CO2 સાથે થાય અને PGA બને, 12 PGA બને, ત્યાં સુધીની પ્રક્રિયાને કાર્બોક્સિલેશન કહેવામાં આવે છે. મિત્રો ફરીથી RuBP ની 6 CO2 સાથે પ્રક્રિયા થાય અને 12 PGA ના અણુ પ્રાપ્ત થાય, ત્યાં સુધીની પ્રક્રિયા છે, બરાબર, એટલે કે આ સમગ્ર પ્રક્રિયા છે એને કાર્બોક્સિલેશન કહેવામાં આવે છે. અચ્છા, બીજો તબક્કો છે રિડક્શન. તો આપણે જાણીએ છીએ, બરાબર, અહીંયા આ રિડક્શન થાય છે. બરાબર. એટલે PGA 12 PGA માંથી 12 BPGA બને ને એમાંથી 12 PGL બને છે. બરાબર. તો 12 PGA માંથી 12 PGAL બનવાની ક્રિયા થાય, ત્યાં સુધીનો આ તબક્કો છે એ મિત્રો કયો તબક્કો કહેવાય? રિડક્શન તબક્કો કહેવાય. 12 PGA માંથી 12 PGAL બને ત્યાં સુધીનો તબક્કો રિડક્શન કહેવાય, કારણ કે અહીંયા રિડક્શનની ક્રિયા થાય છે ને. NADPH2 છે એનું રૂપાંતર 12 NADP થવા થાય છે. બરાબર. અને 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એમાંથી ફોસ્ફોગ્લિસરિક એસિડ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એના 12 અણુ પ્રાપ્ત થાય છે. ત્રીજો તબક્કો છે પુનઃસર્જન. તો પુનઃસર્જન એટલે એવી વાત કરીએ આપણે કે આ 12 PGL ના અણુ પ્રાપ્ત થાય છે, તો કેલ્વિન ચક્રને કન્ટિન્યુઅસ રાખવા માટે આ RuBP નવા બનવા જોઈએ. તો 12 માંથી 10 PGL છે એ RuBP ના 6 અણુ બનવા માટે પુનઃસર્જન થાય, એટલે આ તબક્કો છે અને પુનઃ નિર્માણની ક્રિયા કહેવાય, પુનઃસર્જનનો તબક્કો કહેવામાં આવે છે. બરાબર. તો આ 3 તબક્કાની વાત થઈ ગઈ. ઓકે, પછી આપણે આ C3 ચક્ર કીધું આને. બરાબર. C3 ચક્ર. તો અહીંયા આપણે હમણાં જ વાત કરી કે C3 પથ આને શું કામ કહેવાય?
તો જ્યારે 6 RuBp ની 6 CO2 સાથે પ્રક્રિયા થાય ત્યારે સર્વપ્રથમ સ્થાયી નિપજ કઈ પ્રાપ્ત થાય છે? તો એનો જવાબ છે ઓબ્વિયસલી PGA, સ્થાયી નિપજ. હા, આ અસ્થાયી નિપજ છે 2 કાર્બોક્સી 3 કીટો 1 5 બાય ફોસ્ફોરિબોટોલ. એ મળે છે પણ કેવી છે? અસ્થાયી નિપજ છે. બરાબર. હવે સર્વપ્રથમ સ્થાયી નિપજ તરીકે શું મળે છે? PGA. હા મિત્રો વિચારો, PGA માં કાર્બન કેટલા છે? 3. એટલે આ પથને C3 પથ કહેવામાં આવે છે. બરાબર. કાર્બન 3 એટલે કે C3 ચક્ર. પ્રથમ નિપજ PGA, જેમાં 3 કાર્બન હોવાથી આ ચક્ર, આ પ્રક્રિયા છે એને C3 પદ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, ચાલો હવે આપણે એ ચર્ચા કરીએ કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આ કેલ્વિન ચક્ર છે, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપણે અંતિમ નિપજ તરીકે ગ્લુકોઝનો એક અણુ પ્રાપ્ત થાય છે. કેટલા અણુ પ્રાપ્ત થાય છે? ગ્લુકોઝના એક અણુ. તો જોઈએ આપણે કે સમગ્ર કેલ્વિન ચક્ર દરમિયાન ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે કેટલા ઘટકો વપરાય છે એની આપણે ચર્ચા કરીએ. તો આપણને સૌથી પહેલા ખબર જ છે, બરાબર, કે એક ગ્લુકોઝના નિર્માણ થવા માટે RuBp કેટલા જોઈએ? આ 6 મોલ લખ્યા છે એટલે 6 RuBp ના અણુ જોઈએ. કેટલા CO2 વપરાય? તો કે 6 CO2 ના અણુ પણ વપરાય. બરાબર. તો 6 CO2 6 RuBp બરાબર. ATP ની વાત કરી, કુલ કેટલા ATP વપરાયા? ચેક કરો મિત્રો, અહીંયા આપણે લખ્યા છે 12 ATP માંથી 12 ADP બને છે. એટલે અહીંયા 12 ATP નો વપરાશ થયો. અને પુનઃનિર્માણની ક્રિયામાં કેટલા ATP નો વપરાશ થયો? 6, કારણ કે 6 ATP માંથી 6 ADP બન્યા. બરાબર. એટલે 12 અને વત્તા 6 એટલે કુલ કેટલા થયા? 18 ATP વપરાશ થયો. એટલે 18 ATP જોઈએ. ચાલો બીજું, 18 ATP વપરાય, 18 ATP વપરાય એની સાથે 18 ADP પ્રાપ્ત થાય છે. તો કેલ્વિન ચક્રમાં 18 ATP દાખલ થયા અને 18 આ 6 અને વત્તા 12 18 ADP પ્રાપ્ત થયા. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. NADPH2 ની ચર્ચા કરીએ. તો NADPH2 ના અણુ કેટલા જોઈએ? અહીંયા રિડક્શન માટે, બરાબર છે, BPGFP ના રિડક્શન માટે અહીંયા 12 NADPH2 ના અણુ જોઈએ છે. બરાબર. તો અહીંયા લખ્યું છે 12 NADPH2 ના અણુ જોઈએ. હા, 12 NADPH2 ના અણુ કેલ્વિન ચક્રમાં દાખલ થાય અને એમાંથી 12 NADP પ્રાપ્ત થાય. કેટલા? 12 NADP પ્રાપ્ત થાય છે. પછી 6 CO2, બરાબર, 6 CO2 એક ગ્લુકોઝના નિર્માણ માટે 6 CO2 છે વપરાય છે. ઓકે, હવે અહીંયા લખ્યું છે મિત્રો, એક CO2 ના સ્થાપન માટે 3 ATP અને 2 NADPH2 વપરાય. હવે અહીંયા 6 CO2 નું સ્થાપન છે, બરાબર, 6 CO2 નું સ્થાપન થાય છે ત્યારે એક ગ્લુકોઝનો અણુ પ્રાપ્ત થાય છે. પણ હવે પરીક્ષાની અંદર કે MCQ માં કે રીટમાં ક્યાંય પણ એવો સવાલ પૂછાય કે એક CO2 ના સ્થાપન માટે કેલ્વિન ચક્રમાં કેટલા ATP નો વપરાશ થાય, અથવા એક CO2 ના અણુનું સ્થાપનમાં કેલ્વિન ચક્રમાં કેટલા NADPH2 નો વપરાશ થાય. તો જોવો તો મિત્રો, હવે 6 CO2 નો વપરાશ થાય છે ત્યારે 18 ATP જોઈએ છે અને 12 NADPH2 નો વપરાશ થાય છે. તો આપણે ગણતરી કરો, 6 ને બદલે જો એક CO2 નો અણુ હોય, બરાબર છે, તો કેટલા ATP વપરાય? 3 ATP. અને NADPH2 હોય તો 2 NADPH2 વપરાય. તો કેલ્વિન ચક્રમાં એક CO2 ના સ્થાપન માટે 3 ATP અને 2 NADPH2 ના અણુ વપરાય છે. ઓકે, 6 RuBp વપરાય, એની ચર્ચા આપણે કરી ગયા. હવે બીજું, 6 વખત કેલ્વિન ચક્ર થાય.
આ એક અણુ ગ્લુકોઝનો બને છે ત્યારે 6 RuBP 6 CO2 6 વખત પ્રક્રિયા કરે છે. હવે એક CO2 અને એક RuBP ની પ્રક્રિયા થાય એટલે એક કેલ્વિન ચક્ર થયું કહેવાય. બરાબર. પણ ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે 6 CO2 અને 6 RuBP જોઈએ જ. એટલે આપણે ચાર્ટની અંદર સીધા જ 6 અણુથી આપણે ચાર્ટને સમજ્યા છીએ. એટલે 6 અણુ RuBP ના અને 6 અણુ છે CO2 ના સંયોજન પામે ત્યારે એક ગ્લુકોઝનો અણુ બને. એનો અર્થ એવો કે CO2 છે એની પ્રક્રિયા RuBP સાથે 6 વખત થાય. આ 6 મોલ એટલે 6 વખત પ્રક્રિયા થાય. પણ 6 વખત પ્રક્રિયા થાય એટલે કેલ્વિન ચક્ર. તો એનો અર્થ સ્પષ્ટ છે મિત્રો કે એક ગ્લુકોઝના અણુના નિર્માણ થવા માટે 6 વખત કેલ્વિન ચક્ર થવું પડે. 6 વખત કેલ્વિન ચક્ર થાય, 6 CO2 ના અણુનું સ્થાપન થાય, 6 RuBP વપરાય ત્યારે એક ગ્લુકોઝના અણુનું નિર્માણ થાય છે. બરાબર છે. ચાલો છેલ્લો પોઈન્ટ મિત્રો કેલ્વિન ચક્રમાં. હવે બહુ અગત્યનો ટોપિક છે અને જાણો છો તમે અંધકાર પ્રક્રિયા પ્રકાશ પર આધારિત નથી. પ્રકાશ પર આધારિત નથી પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નીપજ પર આધારિત છે. કેમ એવું કહેવાય પ્રકાશ પ્રક્રિયાની નીપજ પર આધારિત છે? કારણ કે આ ATP અને NADPH2 આ બંને છે એ પ્રકાશ પ્રક્રિયાની નીપજ છે મિત્રો. બરાબર છે. પ્રકાશ પ્રક્રિયાની નીપજ છે અને આ નીપજ પ્રાપ્ત થાય તો કેલ્વિન ચક્ર થાય. કેલ્વિન ચક્રને હકીકતે પ્રકાશની જરૂર નથી. પ્રકાશની ગેરહાજરીમાં જ થાય. બરાબર. પ્રકાશની ગેરહાજરીમાં જ થાય એમ ને પ્રકાશની ગેરહાજરીમાં થાય. તો એનો અર્થ એવો ન થાય કે સૂર્યપ્રકાશ હોય દિવસે તો કેલ્વિન ચક્ર ન થાય. નહીં. સૂર્યપ્રકાશમાં થાય, અંધકાર દરમિયાન થાય, પણ પ્રકાશની આવશ્યકતા કેલ્વિન ચક્રને નથી. એટલે આ પ્રક્રિયાને અંધકાર પ્રક્રિયા કહેવામાં આવે છે. બરોબર. શા માટે? પ્રકાશ પ્રક્રિયાની આવશ્યકતા નથી પણ પ્રકાશ પ્રક્રિયાની નીપજ પર આધારિત છે. કારણ કે પ્રકાશ પ્રક્રિયાની નીપજ ATP અને NADPH2 એ તો અહીંયા વપરાય છે. બરાબર. તો અંધકાર પ્રક્રિયા પ્રકાશ પર આધારિત નથી પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નીપજ પર આધારિત છે. પ્રકાશ પ્રક્રિયાની કઈ નીપજ કેલ્વિન ચક્રમાં વપરાય મિત્રો? તો કે ATP અને NADPH2. ઓકે. ચાલો હવે કેલ્વિન ચક્ર તો સંશોધન કરતા મુખ્ય વૈજ્ઞાનિક કોણ? મેલ્વિન કેલ્વિન. બેન્સન અને બાસમ છે એ પણ સાથી વૈજ્ઞાનિકો છે પણ મુખ્ય સંશોધનમાં ફાળો મેલ્વિન કેલ્વિનનો છે એટલે આ ચક્રનું નામ પડ્યું કેલ્વિન ચક્ર. ચાલો ઓકે. C3 પદ શા માટે કહેવામાં આવે છે? તો કે કેલ્વિન ચક્ર દરમિયાન સર્વપ્રથમ પ્રાપ્ત થતી સ્થાયી નીપજ કઈ છે મિત્રો? તો કે PGA. PGA માં કાર્બનની સંખ્યા કેટલી છે? તો કે 3. એટલે આ કેલ્વિન ચક્રને C3 પદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. અંધકાર પ્રક્રિયા એટલે પ્રકાશની આવશ્યકતા નથી એટલે આને કહેવાય અંધકાર પ્રક્રિયા. પણ એનો મતલબ એવો ન થાય કે માત્ર અંધારામાં જ થાય, માત્ર અંધકારમાં જ થાય. નહીં. પ્રકાશની હાજરી હોય તો પણ થાય અને પ્રકાશની ગેરહાજરી હોય તો પણ થાય. એટલે આને 24 કલાક થતું પ્રકાશ સંશ્લેષણ, સતત થતું પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. અવિરત થાય. કેલ્વિન ચક્ર ક્યારેય અટકે નહીં. બરોબર છે. CO2 એને પ્રાપ્ત થવો જોઈએ. એટલે જૈવ સંશ્લેષણ, જૈવિક સ્થાપન, જૈવિક અણુનું સ્થાપન, CO2 નું સ્થાપન થઈ ગ્લુકોઝનું નિર્માણ થાય છે મિત્રો. બરોબર. તો આ ક્રિયા જૈવ સંશ્લેષણની ક્રિયા પણ કહેવાય છે. અચ્છા, આ CO2 છે તો CO2 છે એ રિડક્શન પામે છે. હવે CO2 વાસ્તવિક રિડક્શન પામે છે કેમ કહેવાય? અહીંયા આપણે જોઈ ગયા કે આ રિડક્શનનો તબક્કો છે કે PGA નું આ BPGAP માં અને PGL માં રૂપાંતર થાય છે. આ રિડક્શનનો તબક્કો છે.
પણ વાસ્તવિક આ CO2 નું સ્થાપન થઈને રિડક્શન થાય છે, એટલે વાસ્તવિક આ રિડક્શન CO2 નું થયું કહેવાય. પ્રકાશ સંશ્લેષણમાં CO2 ને પાણી સાથેની પ્રક્રિયા છે ને, બરાબર? તો CO2 નું રિડક્શન થાય છે એટલે કેલ્વિન ચક્રને CO2 નું રિડક્શન પણ કહેવાય છે. બરાબર છે? CO2 નું રિડક્શન પણ કહેવામાં આવે છે. તો આ કેલ્વિન ચક્ર C3 પદ CO2 નું સ્થાપન કહેવાય, CO2 નું રિડક્શન કહેવાય, જૈવ સંશ્લેષણનો તબક્કો કહેવાય છે, અથવા પ્રકાશ સંશ્લેષણનો બીજો તબક્કો પણ કહેવાય છે. દિવસ રાત થતું પ્રકાશ સંશ્લેષણ, કારણ કે સતત થાય છે એટલે દિવસ રાત થતું પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. તો આ બધા નામોથી કેલ્વિન ચક્રને ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ વાત થઈ ગઈ કેલ્વિન ચક્રની. અહીંયા પૂર્ણ કરીએ છીએ લેક્ચર. ઓમ શાંતિ.